દાંત દેખાય જો યા એનું ને એનું જડબું ફાડીને હોતી આપણે આંગળી નહીં કવડીએ કઈ દાંત તો જો અને દાંત એટલે મોટા ના એરું કતા ઓલું છે ભાઈ હવે મજા આવે છે રહેવાની તો સીપીએસ લઈ લો મને અહીં આ બાજુ જઈ આવો આ બાજુ તો ભાઈ ઘડીક ફોન બંધ કરી દે પછી આ તો આપણી વાડી તો ઈ છે હું ઈ છે એમ રસલ વાઇપર છે બહુ જોરી આવે આમ દાંત જો આમ જો એનું જડબું ફાડીને આંગળીમાં કડવાની કોશિશ કરે છે આમ જો દેખાય સાગર દાંત એનો આમ જો બહાર ઓલા ભાઈ ઓલા લઈ મોટા પાહો દાંત દેખાય જો યા એનું ને એનું જડબું ફાડીને હોતી આપણે આંગળી નહીં કવડીએ કઈ દાંત તો જો અને દાંત એટલે ના એરું કતા ઓલું છે આમ કવડા પછી યરું કવડું કોબરા કરતા વધારે થોડુંક ઘાતક આવે ઘણો આપણે સીધો આપણે માંસ બાસ ને ગાળવા મળે સીધો કવડો એક ને પેક કરીને પકડી દીધો અત્યારે એનો સમય છે ભાઈ મીટિંગનો એટલે અત્યારે સમયમાં નીકળે ને એકની વાહન બે હોય ત્રણ હોય ચાર હોય એ રીતે જોવા મળે કાલે ત્રણ પકડ્યા આપણે ડુંગરામાંથી પકડવા વાળા વિડીયો બતાવી વિડીયો ઉતારે હા એક બીજું હા પપ્પા ઝાડ જો મારો ભાઈ કેમ ન કરી બહુ ચીકુ થાય આમાં છે ને જો જો હા સીટી મારી જાય સીટી મારતા નથી યાનું ઘરે આવીને કહું એ આ બધા કુલાઈ જઈને લઈ લઉં આ સીટો પકડ દે કરો મારી બધા હાથ પર છે ઊંધો તમે ઝાડ જો ઓલું પકડાય ઓલું વિટાય નો થાય હાથ તમારો બે દેશે તો જે વધારી છે બસ બે જ હોય એગો ઓકે આ બીજો આ ફિમેલ છે ઓલે બકરીની નર માદા છે હા હા એ વાત કરતા તમે આ માદા છે નર છે અને આ ડાયરેક્ટ બચ્ચાને જન્મ દે ઈંડા નો મૂકે હા 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 કોબરા સાપ છે બીજા સાપ છે ને એ ઈંડા મૂકે આ ડાયરેક્ટ બચ્ચા મૂકે આ શિયાળાના સમયમાં આજ વધારે દેખાય મીટિંગનો ટાઈમ આવ્યો એટલે આ તમને કહું અત્યારે બબે ત્રણ ચાર રીતે જોટામાં મળે અત્યારે આને બિચારા આપણે આરામથી આગળ ચેક કરીને થોડી થેલી લઈ લો બસ પડી હું તો આગા મૂકતા હોય છે ને એટલે પાછા જીવી કે બિચારા આરામથી ના રહી શકે હવે હા ભાઈ બીજું તો આમાં હિમોટોક્સિન નામનું ઝેર એવું આવે ને પછી જા કવડે ને તો આપણે માંસ મળે ગળવા એનાથી હડો ઉપડે આપણે હાલે એ તો ભાઈ છે જ ને ભાઈ તો હા હોય બે ત્રણે હોય એક જોઈ લેવું સારું જરાક ચેક કરીને જોઈ લેવું પાંચ ચાળે ગામે ત્યાં હમણાં બે રસલ વાઇપર આપણે રેસ્ક્યુ કરેલી છે એટલે શિયાળાના કારણે અત્યારે મીટિંગનો ટાઈમ છે એટલે ઘરે બે ત્રણ ચાર જોવા મળે હવે આ સાપને આપણે અહીંયા ફોરેસ્ટ એરિયાની અંદર જંગલ વિસ્તાર છે એટલે અહીંયા આપણે આને રિલીઝ કરી દઈશું જે પોતાની જિંદગી બાકીને અહીંયા આરામથી જીવી શકે મેલ છે ફિમેલ છે પોતાના જોડામાં છે બે ઝેરીલા સાપ આવે છે એમાં હિમોટોક્સિન નામનું ઝેર આવે જે સાપના કાઢ્યા પછી સીધું માણસના શરીરની અંદર માંસ ગાળવાનું છે
શરૂ થઈ જાય, ફોડ ન થવા મળે એવું થાય. તાત્કાલિક જો સારવાર ન મળે તો માણસનું મૃત્યુ પણ થઈ જાય છે. ઇન્ડિયન રસલ વાઇપર એને આપણે અહીંયા સુરક્ષિત રીતે આઝાદ કરવાના છીએ પોતાની બાકી જિંદગી માટે. હવે છે રહેવાની. ઓલો કાસળી ઉતારવામાં છો, આ બાજુ છે જો કાસળી ઉતારવામાં છે ને આગળથી મોઢે કાસળી હોતી નથી. હવે ભલા અહીંયા મારે